सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। પહેલાની જે વિચારધારા હતી એ અનેક પ્રકારની માન્યતાઓથી ગ્રસ્ત છે. અનેક પ્રકારની માન્યતાઓ મારી બુદ્ધિમાં સ્થિર થઈ ગયેલી છે અને એ માન્યતાઓ શું છે? હું જીવ છું, હું શરીર છું, હું કર્તા છું, હું ભોગતા છું, હું પરિચ્છિન્ન છું, હું સુખી છું, હું દુઃખી છું, હું સંસારી છું. આ સર્વ પ્રકારની માન્યતાઓથી મારી બુદ્ધિ ગ્રસ્ત છે અને એ માન્યતાઓથી ગ્રસ્ત હોવાના કારણે સત્યને જાણવા છતાં પણ સત્યમાં જીવાતું નથી. અને એટલા માટે એ માન્યતા યુક્ત જે વિચારધારા જે છે, 24 કલાકમાં જે વિચાર ચાલે છે એમાં મોટે ભાગે આપણી આ માન્યતાઓ ગૂંથાયેલી હોય છે. તો એવી જે વિચારધારા જે છે એનું જડ મૂળમાંથી પરિવર્તન કરવાનું છે. વિચારધારાને આમૂલાગ્ર પરિવર્તિત કરવાને અર્થે નિધિધ્યાસન જેવી ક્રિયા છે કે જેમાં સતત મારી જે વિચારધારા છે માન્યતાઓથી ગ્રસ્ત, એવી વિચારધારાને સતત એના ઉપર પ્રહાર કરવામાં આવે છે. આ નથી 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 કરી અને એને પ્રહાર કરાય છે. અને બીજી બાજુ એનાથી જે વિરુદ્ધ જે સત્ય જે છે એ સત્યનું વારંવાર સ્થાપન કરવામાં આવે છે. તો વિપરીત વિચારધારાને દૂર કરી અને આત્માનુકૂળ સ્વરૂપને અનુરૂપ જે વિચારધારા જે છે એનું સ્થાપન કરવાને અર્થે નિધિધ્યાસન છે. શાસ્ત્રએ જે સત્યનું પ્રતિપાદન કરેલું છે એ સત્ય કેવું છે? મારી માન્યતાઓથી તદ્દન જુદું છે. મારી માન્યતા છે હું શરીર છું, શાસ્ત્ર કહે છે હું શરીર નથી. મારી માન્યતા છે કે હું પરિચ્છિન્ન છું, અપૂર્ણ છું અને શાસ્ત્ર કહે છે કે તું પૂર્ણ છે. મારી માન્યતા છે હું સંસારી છું, શાસ્ત્ર કહે છે તું અસંસારી છે. હું પોતાને કરતા ભોગતા માનું છું, શાસ્ત્ર કહે છે ત્વમ અકર્તા ત્વમ અભોક્તા. તો આ બંને વચ્ચેનો જે ગેપ જે છે એ ગેપને પૂરવાને અર્થે નિધિધ્યાસન છે. બંને વચ્ચે જે વિરોધાભાસ છે અને વિરોધાભાસ હોય ત્યાં શું હોય? એકને ખોટું કહેવું પડે. તો શાસ્ત્ર જે કહે છે એ ખોટા ન હોઈ શકે, એ સત્ય છે એવું મને શ્રવણ અને મનન દ્વારા સમજાઈ ચૂક્યું છે. તો હવે પછી જે કોઈ પણ વિરોધ જણાય છે એ વિરોધની નિવૃત્તિને અર્થે મારે શું કરવાનું છે? શાસ્ત્રના સત્યને જ દોહરાવવાનું છે. તો આ સત્યને વારંવાર દોહરાવવું એનું જ નામ છે નિધિધ્યાસનમ. અને એવા નિધિધ્યાસન માટે ઉપયોગી આ સ્તોત્ર છે કે જેમાં એ સત્યને જ વિવિધ શબ્દો દ્વારા ભગવાન ભાષ્યકાર દર્શાવી રહેલા છે. પ્રાતઃ સ્મરામિ હૃદિ સંસ્ફુરત આત્મતત્વમ.
સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ. સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ, ત્યાં સુધી આપણે વિચાર કરેલો. તો આ જે તત્વ જે છે એ કેવું છે? તો કે પરમહંસોની ગતિ છે. પરમહંસ કોને કહેવાય? આપણે જોયેલું, જે આત્મ અનાત્મ વિવેક કરી અને આત્મ માત્રનું જે ગ્રહણ કરે છે. તો આવા જે પરમહંસો વિવેકી જ્ઞાની લોકો જે છે એની જે ગતિ છે, અહીંયા ગતિ શબ્દનો અર્થ થાય લક્ષ્ય. પરમહંસોનું જે લક્ષ્ય છે, પરમહંસોની જેમાં સ્થિતિ છે. અને પરમહંસનો અર્થ સંન્યાસી. અને સંન્યાસ જે છે એ લક્ષ્ય નિષ્ઠા દર્શાવે છે. સંન્યાસ બે બાબતનું સૂચન કરે છે: માનસિક પરિપક્વતા અને વૈચારિક પરિપક્વતા. તો જેને માનસિક વૈચારિક પરિપક્વતા પ્રાપ્ત કરેલી છે એવી વ્યક્તિને સંન્યાસી કહેવાય. અને માનસિક પરિપક્વતા પ્રાપ્ત થવી એનો અર્થ છે મનમાં, જીવનમાં શમ દમ ઉપરતી આ જે સાધન સંપત્તિ જે છે એની પ્રાપ્તિ. અને વૈચારિક પરિપક્વતાનો અર્થ છે જીવ જગત અને ઈશ્વરની પાછળ જે એક તત્વ છે એ તત્વના સંદર્ભમાં સ્પષ્ટ જ્ઞાન, તત્વનું સ્પષ્ટ ભાન અને એના પરિણામે આત્મ સ્વરૂપમાં સ્થિતિ. આવી આજે માનસિક વૈચારિક પરિપક્વતા જે છે એ પ્રાપ્ત કરવા માટે સંન્યાસ આશ્રમ જે છે એ વધારે અનુકૂળ છે. પરંતુ સંન્યાસ આશ્રમ લિંગ ધારણ, ભગવા કપડા કે માલા ભસ્મ એટલું માત્ર પૂરતું નથી. એ શેના માટે છે? આ પ્રાપ્ત કરવા માટે એ અનુકૂળતા પ્રદાન કરે છે. તો જે અનુકૂળતા પ્રદાન કરે છે એ અનુકૂળતાનો ઉપયોગ કરી અને આવી પરિપક્વતા પ્રાપ્ત કરવાની છે. બાકી સંન્યાસ આશ્રમ ધારણ કર્યા પછી પણ, સ્વીકાર કર્યા પછી પણ જો એ અનુકૂળતાનો ઉપયોગ કરી અને આ પરિપક્વતા પ્રાપ્ત ન કરાતી હોય તો સંન્યાસ જીવનનો પણ કોઈ અર્થ નથી. અને ગૃહસ્થાશ્રમમાં રહી અને જો આ અનુકૂળતાની અનુરૂપ જે પ્રમાણે અનુકૂળતા પ્રાપ્ત થાય છે એને અનુરૂપ જો આ વૈચારિક અને માનસિક પરિપક્વતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ જીવન ઉત્કૃષ્ટ છે. ગૃહસ્થાશ્રમ હોવા છતાં પણ એ જીવન તત્વ પ્રાપ્તિને અર્થે ઉત્કૃષ્ટ છે. તો મુખ્ય વસ્તુ છે કોઈ પણ આશ્રમમાં રહેલા હોય પરંતુ આ પ્રમાણે અધિકારીત્વ પ્રાપ્તિ જેને માનસિક પરિપક્વતા કહેવામાં આવે અને સાથે સાથે વૈચારિક પરિપક્વતા કે જેમાં લક્ષ્યના સંદર્ભની સ્પષ્ટતા છે. અને એ સ્પષ્ટતાના પરિણામે તત્વના સંદર્ભમાં જે સ્પષ્ટતા છે એના પરિણામે એમાં સ્થિતિ પણ સરળ બની રહેશે. તો એ તત્વમાં સ્થિત રહેનાર જે છે એને કહેવાય પરમહંસ. જે પરમહંસોની ગતિ છે
પરમહંસ જ્ઞાની વિદ્વાન જેમાં સ્થિતિ પ્રાપ્ત કરે છે એ પરમહંસ ગતિની. સાથે સાથે આ આત્મ તત્વ કેવું છે તો ભગવાન કહે છે તુરીયમ. તુરીય શબ્દનો અર્થ થાય છે ચોથું, ચતુર્થ. જે ચોથું છે. તો આત્મ તત્વને ચોથું કહેવામાં આવે છે. આ ચોથું એટલે 1, 2, 3 અને પછી ચોથું. એવા ક્રમને આધારે એને ચતુર્થ કહેવામાં નથી આવતું, પરંતુ જે 3 છે એનાથી એ વિલક્ષણ છે એવું દર્શાવવા માટે એને તુરીય ચતુર્થ શબ્દથી કહેવાય છે. આ સમસ્ત જગત જે છે એ ત્રિપુટી રૂપ છે, ત્રિગુણાત્મક છે, ત્રિપુટી રૂપ છે. તો એમાં જે 1, 2, 3 રહેલ છે એ 3 થી જુદું, એનાથી વિલક્ષણ, એને કહેવાય છે તુરીય. અને એ 3 એટલે વ્યષ્ટિ સ્તરે જોઈએ તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ 3 અવસ્થા. અને 3 અવસ્થાના અભિમાની છે વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ. તો જાગ્રત અવસ્થાનો અભિમાની વિશ્વ, સ્વપ્નનો અભિમાની તેજસ, સુષુપ્તિનો અભિમાની પ્રાજ્ઞ. આ કેટલા થયા? 3. અને આત્મ તત્વ કેવું છે? ચોથું. એનો અર્થ શું? એ વિશ્વ નથી, તેજસ નથી, કે પ્રાજ્ઞ પણ નથી. તો વિશ્વ, તેજસ, પ્રાજ્ઞથી વિલક્ષણ, એનાથી રહિત એવું કોઈ આત્મ તત્વ છે. પણ અહીંયા ધ્યાન રાખવાનું છે કે એનાથી વિલક્ષણ ચોથું, એનો અર્થ ફરી પાછું એવું નથી કે એ સંપૂર્ણ એનાથી જુદું છે. વિલક્ષણ હોવા છતાં પણ ત્રણેયમાં અનુસ્યુત છે. જેવી રીતે કોઈ એક અભિનેતા હોય એ 3 પ્રકારના રોલ ભજવે. એક જ માને 3 દીકરા હોય, નાનો, મોટો અને વચ્ચેનો. તો નાનો દીકરો, મોટો દીકરો, વચ્ચેનો દીકરો, આ 3 પુત્રનો રોલ તેનો અભિનેતા ભજવે છે. તો અભિનેતા કેટલામો થયો? એના 3 રોલ તો છે જ, પણ અભિનેતા કેવો છે? ચોથો. પણ છતાં પણ એ અભિનેતા એના 3થી એકદમ જુદો છે. નાના દીકરામાં પણ કોણ છે? એ જ છે. મોટામાં પણ એ જ છે. વચ્ચેનામાં પણ એ જ છે. તો ત્રણેયથી વિલક્ષણ હોવા છતાં પણ ત્રણેયમાં અનુસ્યુત એવું આ ચોથું તત્વ છે. શાસ્ત્રીય દ્રષ્ટાંત જોઈએ તો જ્યારે આપણે આ પુષ્પ જોઈએ ત્યારે શું થાય છે? પુષ્પાકાર વૃત્તિ અંતરમાં ઉત્પન્ન થાય. તો પુષ્પની સાથે પુષ્પાકાર વૃત્તિ, ઘટ જોતા ઘટાકાર વૃત્તિ, પટને જોઈએ પટાકાર વૃત્તિ. કેટલી વસ્તુ થઈ? પુષ્પ, ઘટ, પટ. આ 3 વસ્તુ છે. અને ચોથી વસ્તુ કઈ થઈ? વૃત્તિ. ચોથી વસ્તુ જે વૃત્તિ છે
એ ઘટ, પટ અને પુષ્પ ત્રણેયમાં અનુસ્યુત છે, અને છતાં પણ એ કેવી છે? ચોથી છે. તો વિષયો જે ત્રણ છે એની ત્રણેયની પાછળ વૃત્તિ અન્વિત છે. એવી રીતે જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિમાં જે વિશ્વ તેજસ પ્રાજ્ઞ છે એ ત્રણેયમાં આત્મ તત્વ, ચૈતન્ય તત્વ અનુસ્યુત છે. અને આપણે પોતે જોઈએ કે જ્યારે હું જાગું છું, જાગ્રત અવસ્થા છે ત્યારે હું છું કે નહીં? ત્યારે હું છું. સ્વપ્ન જોઉં છું ત્યારે પણ હું છે, અને સુષુપ્તિમાં પણ હું છે. અને ત્રણેયમાં જે હોય અને છતાં પણ ત્રણેયથી વિલક્ષણ હોય, જે એકમાં બંધાતું ના હોય એવું આત્મતત્વ જે છે એને અહીંયા તુરીય કહેવામાં આવે. તો જે પણ વસ્તુ એકને હટાવી અને બીજી વસ્તુ આવે, બીજીને હટાવી અને ત્રીજી વસ્તુ આવે, આવી જે એકબીજાને વ્યાવૃત્ત કરતી હોય, વ્યાવૃત્ત એટલે હટાવતી હોય, એકનો અભાવ કરતી હોય, એવી વસ્તુઓમાં જો કોઈ એક તત્વ અનુસ્યુત હોય તો એ સર્વથી એ તત્વ વિલક્ષણ હોય. એવો નિયમ કહેવાય છે, વ્યાવૃત્તેષુ યહ અનુવર્તતે સહ વ્યાવૃત્તેભ્યો ભિન્નઃ. વ્યાવૃત્ત પદાર્થ, વ્યાવૃત્ત એટલે કે એક જાય, બીજો આવે, ત્રીજો આવે, આવી રીતે એક છે ત્યાં બીજું નથી, બીજું છે ત્યાં ત્રીજું નથી. આવા પદાર્થો હોય અને એમાં એક તત્વ એવું હોય કે જે સર્વમાં અન્વિત હોય. તેમ દ્રષ્ટાંત અપાશે, કુસુમેભ્યઃ સૂત્રમ. જે માળા હોય, પુષ્પની માળા, તો એમાં એક પુષ્પ છે, બીજું છે, એક છે ત્યાં બીજું નથી, બીજું છે ત્યાં ત્રીજું નથી, ત્રીજું પુષ્પ છે ત્યાં ચોથું નથી. તો એક પુષ્પ છે ત્યાં બીજા પુષ્પ નથી, બીજું પુષ્પ છે ત્યાં બીજા સિવાયના બીજા નથી. તો એકબીજાને વ્યાવૃત્ત કરે છે, હટાવે છે. પણ આ પુષ્પ માળામાં એક તત્વ રહેલું છે જે સર્વ પુષ્પોમાં અન્વિત છે, અને એ છે સૂત્ર, દોરો. તો પુષ્પ બધા કહેવાય વ્યાવૃત્ત પદાર્થ, અને વ્યાવૃત્ત પદાર્થમાં દોરો જે છે એને કહેવાય અનુવૃત્ત, એ સર્વમાં રહેલ છે. અને એટલા માટે સૂત્ર જે છે એ પુષ્પથી કેવું છે? ભિન્ન છે, એનાથી વિલક્ષણ છે. એવી જ રીતે વિશ્વ રૂપે કોણ છે? આત્મ ચૈતન્ય જ. તેજસ રૂપે પણ આત્મ તત્વ છે, પ્રાજ્ઞ રૂપે પણ આત્મ તત્વ છે. પણ વિશ્વ છે એ તેજસ કે પ્રાજ્ઞ નથી. તેજસ છે એ વિશ્વ કે પ્રાજ્ઞ નથી, પ્રાજ્ઞ છે એ વિશ્વ કે તેજસ નથી. તો એ ત્રણેય છે એવા છે, એકબીજાને વ્યાવૃત્ત કરે છે. જ્યારે જાગ્રત અવસ્થા છે ત્યારે સ્વપ્ન સુષુપ્તિ નથી, જ્યારે સ્વપ્ન છે ત્યારે જાગૃત સુષુપ્તિ નથી, સુષુપ્તિમાં જાગૃત સ્વપ્ન નથી. તો એ ત્રણેય જે છે એ એકબીજાને વ્યાવૃત્ત કરે છે. એક હટે તો જ બીજું આવે, બીજું ખસે તો ત્રીજું આવે. પરંતુ આત્મ ચૈતન્ય કેવું છે? બધું ઘૂસ મારેલું, કોઈ એને હટાવી શકે
તો એવું જે અનુસ્યુત તત્વ જે છે ત્રણેયમાં હોવા છતાં પણ જે ત્રણેયથી વિલક્ષણ છે એને કહેવામાં આવે છે ચતુર્થમ તુરીયમ. અતુરીય શબ્દનો વિશેષ વિચાર માંડુક્ય ઉપનિષદમાં આવશે, ત્યારે આપણે વિસ્તારથી જોઈશું. ત્યાર પછી કે છે યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ નિત્યમ. યત નિત્યમ અવૈતિ, જે હંમેશા જાગે છે, ત્યારે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય કાળમાં જે નિત્ય જાગે છે. જાગ્રતમાં તો હું જાગું છું એ ખબર છે, સ્વપ્નમાં પણ હું જાગું છું એ ખબર પડે છે, અને સુષુપ્તિમાં પણ શું છે, જ્યારે હું કહું છું કે હું સૂઈ ગયો હતો ત્યારે પણ સાચો હું જે છે એ તો ત્યાં જાગતો જ હતો, અને એટલા માટે ઉઠીને કહેવાય છે કે હું સૂઈ ગયો હતો. એ તો હું સૂઈ ગયો હતો એનું ભાન કોને થાય? જેને ભાન થાય છે એ તો કેવો હતો? જાગતો જ હતો. તો આત્મ તત્વ જે છે એ ત્રણેય અવસ્થામાં કેવું છે? અવૈતિ. અવૈતિ એટલે જાગે છે. જે ક્યારેય ઊંઘતું નથી. નિત્યમ અવૈતિ એનો અર્થ શું થાય છે? જે ત્રણેય અવસ્થાનો સાક્ષી છે. ત્રણેય અવસ્થાનો સાક્ષી છે એટલે કે ત્રણેય અવસ્થામાં થતા પરિવર્તનોને જે જાણે છે. જાગ્રત અવસ્થામાં મારા સ્થૂળ શરીરમાં કે બાહ્ય જગતમાં જે કંઈ પણ પરિવર્તનો થાય છે એને હું જાણું છું. તો જાગ્રત અવસ્થાના સઘળા પરિવર્તનો, જાગ્રત અવસ્થાના સઘળા વ્યવહારો, જાગ્રત અવસ્થાના સઘળા વિષયો, સર્વ વ્યાપારો આને જાણનાર કોઈક તત્વ છે, અને એ જ તત્વ શું છે? અહમ. એ જ આત્મ તત્વ છે. એટલું જ નહીં, સ્વપ્ન અવસ્થામાં પણ જે કંઈ પણ વિષયો છે, વ્યક્તિઓ છે, વ્યવહાર છે, પરિવર્તનો જે છે એ સર્વને પણ હું જાણું છું. અને સુષુપ્તિમાં વિષયોનો અભાવ છે, વ્યવહારનો પરિવર્તનનો અભાવ છે, તો એ અભાવને પણ હું જાણું છું. અને જાગ્રતમાં જે જાણે છે એ જ સ્વપ્નમાં પણ જાણનાર છે, અને એ જ સુષુપ્તિમાં પણ જાણનાર છે. એનો અર્થ શું? ત્રણ જાણનાર નથી. જાણનાર જ્ઞાતા કેટલા છે? એકમેવ. અને એટલા માટે આપણે શું કહીએ છીએ? હું જે રાત્રે સૂતેલો હતો એ જ હું સવારે ઉઠું છું, અને એને જ રાત્રે સ્વપ્ન પણ જોયેલા. તો સવારે ઉઠનાર, જાગ્રત થનાર, સ્વપ્ન જોનાર અને સુષુપ્તિને જાણનાર આ સર્વ એક જ આત્મ તત્વ ચૈતન્ય માત્ર છે. તો યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ નિત્યમ. અહીંયા સુધી ભગવાન ભાષ્યકારે આત્મ તત્વને દર્શાવ્યું, અને હવે પછી ધીમેથી કહી દેશે તત બ્રહ્મ. આ જે તત્વ આવું જે છે એ કોણ છે? બ્રહ્મ. એ જ બ્રહ્મ છે. તત બ્રહ્મમાં જે તત શબ્દ જે છે
એ બ્રહ્મ માટેનું વિશેષણ નથી. ખાસ યાદ રાખો. નહીં તો તદ્બ્રહ્મ એટલે આપણને શું થાય? તે બ્રહ્મ. તદ્બ્રહ્મ નિષ્કલમહમ, એ નિષ્કલ બ્રહ્મ હું છું, એ નહીં. પરંતુ આ તત્શબ્દ જે છે એ શેના માટે છે? જેનું આગળ નિરૂપણ કર્યું, આત્મ તત્વમ પરમહંસ ગતિમ સચ્ચિત સુખમ, એવું જે આત્મ તત્વ છે તે બ્રહ્મ છે. જેને આગળ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ આ પ્રમાણે જેનું નિરૂપણ કર્યું એવું તે આત્મ તત્વ બ્રહ્મ એ બ્રહ્મ છે. તો જેને આગળ દર્શાવ્યું કે જે હૃદયમાં અહમ અહમ રૂપે સ્ફુરિત થાય છે તે સ્વયં પ્રકાશ છે. આવું આજે ચૈતન્ય જે છે એ જ બ્રહ્મ છે. તો આવું કઈ અને શું કરે છે આચાર્ય? ત્વમ તત્વનું ઐક્ય દર્શાવી દે છે. તો જે અહીંયા વિશ્વ તેજસ અને પ્રાજ્ઞનો જે સાક્ષી છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાનો જે સાક્ષી છે એ જ સર્વવ્યાપક બ્રહ્મ સ્વરૂપ છે. તો આ શરીરમાં સ્ફુરિત થતું ચૈતન્ય જ એ પરિચ્છિન્ન નથી, પરંતુ એ જ અપરિચ્છિન્ન બ્રહ્મ સ્વરૂપ છે. તો હૃદયમાં જે અહમ અહમ રૂપે સ્ફુરિત થાય છે એ જ સ્ફુરણ બાહ્ય જગતમાં પણ થઈ રહેલું છે. તો બાળપણ જે સત 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 રૂપે જે સિદ્ધ થાય છે, જેનું ભાન થાય છે, આ સર્વ કોઈ કેવું છે? એક જ ચૈતન્ય બ્રહ્મ માત્ર. વસ્તુતઃ હું કોણ છું? તદ્બ્રહ્મ અહમસ્મી, એ બ્રહ્મ જ હું છું. અને એ બ્રહ્મ એટલે કયું? જે હૃદયમાં સ્ફુરિત થાય છે એ જ આત્મ તત્વ કોણ છે? બ્રહ્મ સ્વરૂપ. જેનું સ્વરૂપ કેવું છે? તો આચાર્ય કહે છે નિષ્કલમ. તદ્બ્રહ્મ નિષ્કલમહમ, બ્રહ્મ સ્વરૂપ નિષ્કલ છે. કલા શબ્દનો અર્થ થાય છે અવયવ. અને જે આવી કોઈ કલા રહિત છે એને કહેવાય નિષ્કલ. નિરવયવ. અને નિરવયવ શબ્દ સુસૂચિત કરે છે જે નિરુપાધિક છે. શા માટે? કારણ કે કોઈ પણ ઉપાધિ કેવી હોય? અવયવથી મુક્ત હોય. ઉપાધિ પછી વ્યષ્ટિ હોય કે સમષ્ટિ હોય, એ કેવી છે? અવયવથી મુક્ત છે. જેમ આ વ્યષ્ટિ ઉપાધિ જે છે તો શરીર છે, શરીરના અવયવો છે. હાથ, પગ, મસ્તક, આંખ આ બધા અવયવો છે. એવી જ રીતે મનની વૃત્તિઓ એ મનના અવયવો છે. ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ કે પછી બુદ્ધિમાં રહેલા જ્ઞાન અજ્ઞાન આ બધા બુદ્ધિના અવયવો છે. તો વ્યષ્ટિ ઉપાધિ જે છે સમસ્ત ઉપાધિ અવયવથી મુક્ત છે. અને સમસ્ત ઉપાધિ જે છે
એ પણ અનેક અવયવથી યુક્ત છે. પંચ મહાભૂત, પંચ શબ્દ, પંચ ગુણ આ સર્વ એના અવયવ છે. તો ઉપાધિ માત્ર અવયવથી યુક્ત છે. કલાગાન જ્યારે સ્વરૂપ દેશે તેમ છે નિષ્કલન, અને એટલા માટે નિત્ય શુદ્ધ છે. નિત્ય શુદ્ધ, નિરંજન, નિર્મલ આ સર્વ શબ્દોના અર્થ એક જ થાય. આની સાથે સાથે નિષ્કલ શબ્દ પણ પૂર્ણતા અને અપરિચ્છિન્નત્વને દર્શાવે છે. અવયવો હોય ત્યાં વૃદ્ધિ અને ક્ષય હોય, એ ના હોય તો કોઈ વૃદ્ધિ પણ નથી અને ક્ષય પણ નથી. અને અવયવો હોય ત્યાં પરિચ્છિન્નત્વ હોય, નિરવયવ હોય ત્યાં પરિચ્છિન્નત્વ ન હોય. તો નિષ્કલ શબ્દ અપરિચ્છિન્ન પૂર્ણ બ્રહ્મને દર્શાવે. બ્રહ્મ નિષ્કલમહં, હું એ નિષ્કલ બ્રહ્મ સ્વરૂપ છું. અને આગળ ભગવાન ભાષ્યકાર કહેશે કે હું શું નથી. ન ચ ભૂત સંઘ, એ પણ જાણવું જરૂરી છે. તો શું થાય કે હું શરીર છું, મન છું, હું બુદ્ધિ છું, એવી રીતે હું વધારાનું એક બ્રહ્મ છું. તો વધારાનું એક કંઈક નાખી નથી દેવાનું, પરંતુ બીજું કઈ જ હું નથી. અહમ બ્રહ્મ માત્ર, ચૈતન્ય માત્ર સ્વરૂપોહમ. જે હું નથી એને પણ જાણવું જરૂરી છે. અને એટલા માટે ભગવાન ભાષ્યકાર કહેશે ન ચ ભૂત સંઘ, હું આ પંચ મહાભૂતોનો સંઘ એટલે કે સમૂહ નથી. ભૂત સંઘ એટલે આ શરીર. પંચ મહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી એનો સમૂહ. પંચીકરણથી ઉત્પન્ન થયેલ આ શરીર હું નથી. જરૂર આ ભૂત સંઘ મારાથી ભિન્ન નથી, છતાં પણ હું ભૂત સંઘ નથી. ભગવાને ગીતાજીમાં કહ્યું હતું નત્વહમ તેષુ તે મયી, હું એમાં નથી પરંતુ એ બધા મારામાં છે. તો હું માત્ર ભૂત સંઘ નથી પરંતુ ભૂત સંઘ મારાથી ભિન્ન નથી. અને ભૂત સંઘ વ્યષ્ટિનો કે સમષ્ટિનો, સમષ્ટિ ઉપાધિ ઈશ્વર ઉપાધિ એ પણ વસ્તુતઃ ભૂત સંઘ જે છે એનાથી ભિન્ન છે. ન ચ ભૂત સંઘ. તો આવી રીતે પ્રથમ શ્લોક સંપન્ન થાય છે, જેમાં આત્મ સ્વરૂપનું વર્ણન કર્યું અને એ જ બ્રહ્મ સ્વરૂપ છે એ પ્રમાણે આચાર્યએ દર્શાવ્યું. અને એનું સ્મરણ ક્યારે કરવાનું? સ્મરામી. સવારે આવા નિરુપાધિક નિરવયવ અસંગ તત્વનું સ્મરણ કરી અને સ્પષ્ટ બુદ્ધિમાં બેસાડી દીધું. પછી આખા દિવસ ગમે એટલું એના ઉપર થોપો તો વાંધો નહીં. ખ્યાલ હોવો જોઈએ કે આ બધું આના ઉપર થોપવામાં આવી રહેલું છે, વાસ્તવમાં નથી. અને આખો દિવસ કરીને કદાચ ભૂસાઈ જાય તો પાછું બીજે દિવસે સવારે ઉઠીને પાછો એકડો દીધી લેવાનો. શું? અહમ અસંગ સચિત સુખમ તુરીયમ. પછી એનાથી આગળ વધારતો વાંધો નહીં. તો આવી રીતે
આત્મ સ્વરૂપનું સવારમાં સ્મરણ આચાર્ય દર્શાવ્યું અને બીજા શ્લોકમાં પણ એ જ તત્વને ફરી એ સ્મરણ કરે છે. મનસો વાચોદિભાંતિ હશે અથવા મનસા હશે, બંને યોગ્ય છે. પ્રાતર ભજાન મનસા વચસામ અગમ્યમ, વચસા અગમ્યમ. અહીંયા થશે પ્રાતર ભજામી. ભજામી શબ્દનો અર્થ થાય છે બુદ્ધિસ્થમ કરોમી. અને હું મારી બુદ્ધિમાં લાવું છું. ભજામી બુદ્ધિસ્થમ કરોમી. ભજનમ નામ રસનમ સેવનમ. ભજનનો અર્થ છે રસ લેવો, એનું સેવન કરવું. સવારે હું શેનું સેવન કરીશું? આ આત્મ તત્વનું, બ્રહ્મ સ્વરૂપનું હું સેવન કરું છું. સવાર સવારમાં આ ખોરાક મળી જાય પછી આખો દિવસ વાંધો નહીં, તો ચાલે. સવાર સવારમાં ભજનમ રસનમ સેવનમ, એનું હું રસ લઉં છું, સેવન કરું છું. અને આ સેવન એટલે કોઈ જીભથી કરવાનું નથી, પરંતુ કઈ રીતે? બુદ્ધિ દ્વારા. જે શુદ્ધ સૂક્ષ્મ બુદ્ધિ જે છે એ બુદ્ધિમાં એ તત્વને આરૂઢ કરવાનું. તો વૃત્યારૂઢં કરોમિ. બ્રહ્મ સ્વરૂપમ વૃત્યારૂઢં કરોમિ. વૃત્તિ પર આરૂઢ કરું છું. કયા તત્વને? તો કહેશે અગમ્યમ. અગમ્યમ એટલે જેને જાણી શકાતું નથી. સેના દ્વારા જાણી શકાતું નથી. મનસા અગમ્યમ, વચસા અગમ્યમ. જેને મન વડે જાણી શકાતું નથી, જેને વાણી વડે જાણી શકાતું નથી, એવા તત્વને પ્રાતર ભજામી. સ્વયં ઉપનિષદ કહેશે જતો વાચો નિવર્તન્તે. જ્યાંથી વાણી પાછી ફરે છે. યન મનસા ન મનુતે. જેનું મન વડે મનન થઈ શકતું નથી. તો વાક મન અગોચર. જે વાણી અને મનથી અગોચર છે એવા તત્વને હું ભજામી, પ્રાતર ભજામી. તો આના દ્વારા સૂચિત શું થાય છે? તો આ જે તત્વ જે છે એ ક્યારેય પણ વિષય બનતું નથી.
ઇન્દ્રિયોનો કે મનનો વિષય નથી બનતું. વચસ્યામ અદમ્યમ કહ્યું છે. આમ તો જોઈએ તો શબ્દ જે છે શબ્દમાં ખૂબ જ શક્તિ છે. શબ્દને ખૂબ જ શક્તિશાળી કહેવામાં આવ્યા છે. શબ્દ શબ્દો અચિંત્યત્વા, આ પ્રમાણે શ્રીશ્વરાચાર્યજી કહે છે કે શબ્દની શક્તિ કેવી છે? અચિંત્ય છે. એ અચિંત્ય છે એટલે કે એનું વર્ણન કરી શકાતું નથી, એટલી બધી એમાં શક્તિ રહેલી છે. તો આવા શક્તિશાળી શબ્દો પણ બ્રહ્મ તત્વને દર્શાવી શકતા નથી. એવું કહેવામાં આવે છે, ઇદમંતમ જગત કૃષ્ણમ ધ્યાયેત સચરાચરમ યદિ શબ્દજં જ્ઞાનમ આ સંસારમ ન દીપ્યતે. શબ્દ દ્વારા ઉત્પન્ન થયેલું જ્ઞાન જો આ સમસ્ત સંસારને પ્રકાશિત ન કરતું હોય તો આખા જગતનો અંત આવી જાય. આપણે જોઈએ કે શબ્દ જેવી કોઈ વસ્તુ જ ના હોય તો જગતમાં જ્ઞાન કઈ રીતે થાય? ઇદમંતમ જગત કૃષ્ણમ, આ કૃષ્ણમ જગત અંતમ જાયેત સચરાચરમ. શબ્દ વગર સમસ્ત જગત જે છે એ અંધકારમય થઈ જાય. કારણ કે શબ્દ બહુ જ મહત્વનું પ્રમાણ છે. અનેક પદાર્થોને એ બુઝાવે છે. તો શબ્દ પ્રમાણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એનાથી આ જગતનું પ્રકાશન થાય છે. અને આપણે જોઈએ કે ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, પાંચે ઇન્દ્રિયો દ્વારા, એ સર્વ જ્ઞાનને આપણે ફરી પાછું શબ્દથી દર્શાવી શકીએ છીએ. કંઈક આપણે જોયેલું છે તો એનું શબ્દથી વર્ણન કરી શકીએ. કંઈક આપણે ચાખેલું છે તો એને પણ શબ્દથી દર્શાવી શકીએ. ક્યાંક સ્પર્શ કરેલો છે તો સ્પર્શનું પણ વર્ણન શબ્દથી થાય છે. જે સાંભળેલું છે એનું તો ફરી પાછું આપણે વર્ણન કરી જ શકીએ છીએ. સૂંઘેલું છે કે સુગંધ કેવી છે એનું પણ વર્ણન ફરી શબ્દથી કરી શકીએ છીએ. તો પાંચે જ્ઞાનેન્દ્રિયોથી જે કંઈ પણ જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ એ સર્વ જ્ઞાનને ફરી પાછા આપણે શબ્દ દ્વારા દર્શાવી શકીએ છીએ. તો શબ્દ જે છે એ આટલા બધા શક્તિશાળી છે. અને કેટલું બધું જ્ઞાન જગતમાં શબ્દથી જ થાય છે. જે જ્ઞાનું બાળક જે છે એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરે છે? એ અનેક વખત આ પદાર્થને જુએ, પણ આપણે જયારે એને કહીએ કે આને ફૂલ કહેવાય તો પછી ફૂલ શબ્દથી એને આ પદાર્થનું ભાન થાય છે. તો પ્રત્યેક પદાર્થ જે જગતમાં જે છે એને પ્રકાશિત કોણ કરે છે? શબ્દ. શબ્દ એનું જ્ઞાન પ્રદાન કરે છે. તો નાનું બાળક અનેક પ્રકારનું જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ આપણે કેવી રીતે? શબ્દ દ્વારા. એટલા માટે જે બધિર હોય છે એ ઘણા પ્રકારના જ્ઞાનથી વંચિત થઈ જાય છે. તો શબ્દ એ ઘણા જ શક્તિશાળી છે, છતાં પણ આવા શબ્દો પણ બ્રહ્મ સ્વરૂપનું આલેખન કરવા માટે સમર્થ નથી. વચસામ અદમ્યમ. એનું કારણ શું છે? તો કે શબ્દ જ્યારે પણ કોઈ પદાર્થને પ્રકાશિત કરે છે તો ત્યારે એ પદાર્થમાં શબ્દને પ્રવૃત્ત થવા માટે કોઈક ને કોઈક નિમિત્ત રહેલું હોય છે. જે નિમિત્તને કહેવાય છે જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ.
તો દરેક પદાર્થો જે છે જેમાં જાતિ ગુણ ક્રિયા સંબંધ રહેલા છે એ જ શબ્દને પ્રવૃત્ત થવા માટે નિમિત્ત બની જાય છે. જેમ આપણે કહીએ છીએ આ ફૂલ છે, પુષ્પ છે, તો કઈ રીતે કહેવાય છે? આમાં પુષ્પત્ર જાતિ છે. કે પછી આપણે કહીએ છીએ આ લાલ છે, તો એ શું છે? એનો ગુણ છે. તો આવી રીતે જાતિ ગુણો ક્રિયા સંબંધો આવું પદાર્થોમાં રહેલું હોય છે. એના પરિણામે શબ્દ જે છે એ ત્યાં પ્રવૃત્ત થઈ શકે છે. જાતિ ગુણ ક્રિયા સંબંધ અને સંજ્ઞા આ પાંચને શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત કહેવામાં આવે છે. શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત શબ્દની પ્રવૃત્તિ માટે જે નિમિત્ત છે, કારણ છે. અને બ્રહ્મ સ્વરૂપ એવું છે અજાતિ, નિર્ગુણ, નિષ્ક્રિય, અસંગ. સ્વરૂપ જાતિ ગુણ ક્રિયા સંબંધ રહિત સ્વતંત્ર સ્વરૂપ. અને એટલા માટે ત્યાં શબ્દના હાથ નીચા થઈ જાય. શબ્દ પણ કહી દે કે અહીંયા મારી પ્રવૃત્તિ થઈ શકે એમ નથી. કેમ? કારણ કે ભૂસ મારવા માટે તે છે બ્રહ્મ સ્વરૂપ અસંગ, નિષ્ક્રિય, નિર્ગુણ, અજાતિ છે. અને એટલા માટે શબ્દથી એનું વર્ણન થઈ શકતું નથી. અને સાથે સાથે અહીંયા જયારે વચસા વાણી દ્વારા કહેલું છે તો એના દ્વારા બધી જ ઇન્દ્રિયોને ગ્રહણ કરી લેવાની. તો વાઘ ઇન્દ્રિય જે છે એ સર્વ ઇન્દ્રિયોનું ઉપલક્ષણ છે. એના દ્વારા સૂચિત થાય છે બ્રહ્મ સ્વરૂપ ઇન્દ્રિયોનો વિષય બનતું નથી. સારું, કે ઇન્દ્રિયોથી તો નથી થઈ શકતું, તો મનથી તો એનું ગ્રહણ થઈ શકે ને. જેને ઇન્દ્રિયથી નથી ગ્રહણ કરી શકાતું એના વિષયમાં મન પોતે અનુમાન કરે આવું હશે. ઇન્દ્રિયોનો વિષય નથી એના દ્વારા સૂચિત કે એ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય નથી. જ્યાં પ્રત્યક્ષ પ્રમાણનો વિષય ન હોય તો ત્યાં મન પોતે કંઈક અનુમાન કરે તો એ અનુમાનનો વિષય હશે. તો તે છે મનસા અગમ્યમ. મન વડે પણ અનુમાન કરીને પણ એને જાણી શકાતું નથી. અને અનુમાન કરવા માટે શું હોય છે? મન કઈ રીતે અનુમાન કરે છે કે એકના જ્ઞાનથી બીજાનું જ્ઞાન પ્રાપ્ત કરે. એક જ્ઞાનથી બીજાનું અનુમાન કરી એનું જ્ઞાન પ્રાપ્ત કરે. કઈ રીતે? ધુમાડાનું જ્ઞાન થાય તો શું અનુમાન કરે? અગ્નિ છે. ધુમાડાના જ્ઞાનથી અગ્નિનું જ્ઞાન. તો એક જ્ઞાનથી એને સંબંધિત અન્યનું જ્ઞાન મન પ્રાપ્ત કરે અને અનુમિતિ જ્ઞાન કહેવાય. અનુમાન કરી અને જે જ્ઞાન પ્રાપ્ત થાય એને કહેવાય અનુમિતિ જ્ઞાન. વધારે વિચાર સાંજે આવવાનો જ છે, તૈયાર રહેજો બધા વિચાર સાગરમાં.
તો આવો જે અનુમાન જે છે એકના જ્ઞાનથી બીજાનું જ્ઞાન, એકનું જ્ઞાન હોય એના સંબંધી અન્યનું જ્ઞાન એમાં કરવામાં આવે. પણ આવી રીતે પણ આત્માનું જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન કે વર્ણન સંભવ નથી. શા માટે સંભવ નથી? કારણ કે એનો કોઈની સાથે સંબંધ નથી. જે ધુમાડાનો સંબંધ અગ્નિ સાથે છે અને એટલા માટે ધુમાડાના જ્ઞાનથી અગ્નિનું જ્ઞાન સંભવ બને. પરંતુ એવી રીતે આત્મ સ્વરૂપ કે બ્રહ્મ સ્વરૂપનો કોઈની સાથે સંબંધ નથી. શા માટે નથી? અસંગત્વા, સ્વરૂપથી જ અસંગ છે, અસંબંધી છે. તો એનું કોઈ સંબંધી હોય, એનું જ્ઞાન થાય તો એના જ્ઞાનના આધારે બ્રહ્મ જ્ઞાનનું અનુમાન થાય, એવું પણ અહીંયા સંભવ નથી. અને એટલા માટે મનસા અગમ્યમ, મનસા અગમ્યમ, મનસા અગમ્યમ. આવે તો છે જ્યારે એવું કહે કે મન અને વાણી, ઇન્દ્રિય અને મન કોઈનો વિષય નથી, તો એના દ્વારા શું થાય? એ વસ્તુનો અભાવ જ થશે. કારણ કે વસ્તુ જે હોય તો કાં તો ઇન્દ્રિયથી ગ્રહણ થાય, કાં તો મનથી ગ્રહણ થાય. પણ ઇન્દ્રિય મનથી ગ્રહણ જ નથી થતી, તો એનાથી સિદ્ધ શું થાય છે? વસ્તુનો અભાવ થશે. તો કહેશે કે એ પ્રમાણે નથી. ઇન્દ્રિય મનથી ગ્રહણ ન થવા છતાં પણ વસ્તુનો અભાવ નથી, પરંતુ એ વસ્તુને, તત્વને ગ્રહણ કરવા માટે વિશેષ પદ્ધતિ, વિશેષ વિચારની જરૂર છે. આપણા વિચાર જે ઘરોળમાં ચાલે છે એને શોધવા માટે જે ઘરોળમાં પ્રયત્ન થાય છે, એ પ્રયત્નથી કંઈક જુદો પ્રયત્ન કરવો પડે. તો એને પામવા માટે, જાણવા માટેની પદ્ધતિ આપણે જે જાણીએ છીએ એના કરતા કંઈક જુદી જ પદ્ધતિ છે. શું પદ્ધતિ છે? તો એને દર્શાવવા માટે આગળનું વાક્ય છે વાચો વિધાંત નિખિલા યદનુગ્रहेण, યદ અનુગ્रहेण, જેના અનુગ્રહથી આ સમસ્ત વાણી વિધાતી, સમસ્ત વાણી પદાર્થોને પ્રકાશિત કરે છે, પ્રકાશિત થાય છે. તો અહીંયા ગતિ કે વિચાર જે છે એને બદલવાનો છે. કઈ રીતે? આપણે શું ઈચ્છીએ છીએ? શબ્દ દ્વારા એનું વર્ણન કરીએ, શબ્દ દ્વારા એને પામી લઈએ. એટલે કે સ્વામીજી બતાવી દો ને, જેમ આપે છે કે આ ફૂલ છે, બતાવી દો ને આ બ્રહ્મ છે. કેમ? કારણ કે શબ્દ દ્વારા જ પામવાનો આગ્રહ. તો આપણે ઈચ્છીએ છીએ કે શબ્દના પ્રયોગ દ્વારા આ પ્રમાણે છે એવું બતાવી દે, પરંતુ એને પામવાની પદ્ધતિ કંઈક જુદી છે. શું પદ્ધતિ છે? શબ્દ દ્વારા નહીં, પરંતુ શબ્દનો જ્યાંથી ઉદ્ભવ થાય છે, જે શબ્દનું પણ મૂળ છે, ત્યાં પહોંચવાની જરૂર છે. શબ્દ પ્રવૃત્ત થઈ અને જેને પ્રકાશિત કરે એવી રીતે નહીં, પરંતુ જેના કારણે શબ્દ પ્રવૃત્ત થાય છે એ એક તત્વ છે. અને અહીંયા પણ આ વાણી સર્વ ઇન્દ્રિયોનું ઉપલક્ષણ છે.
તો જેના કારણે શબ્દ બોલાય છે, જેના કારણે સંભળાય છે, જેના કારણે સ્પર્શ થાય છે, આ જે કંઈ પણ પાંચ જ્ઞાનેન્દ્રિયોના વિષયોનું પ્રકાશન જેના કારણે થાય છે એ જ આ બ્રહ્મ તત્વ છે. સર્વ ઇન્દ્રિયો જેના કારણે પોતપોતાના વિષયમાં પ્રવૃત્તિ થાય છે, જેના કારણે વાણી શબ્દનું ઉચ્ચારણ કરે છે અને શબ્દ દ્વારા વિષયનું પ્રકાશન કરે છે, જેના કારણે આંખ રૂપનું દર્શન કરે છે, જેના કારણે કાન શબ્દનું શ્રવણ કરે છે, એ જ આ તત્વ છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચો વાચમ. તેનો શબ્દ છે આવી. તો એને જ અહીંયા કહેશે કે વાચો વિભાંત મિથિલા યદનું રહેન. ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.